ક્યારેક ક્યારેક હું આવી રીતે આમ રોટલો ને રોટલી મિક્સમાં પણ વઘારી નાખું, ઈ પણ પાછું છાશમાં વઘાર્યું છે. ટ્રાય કરજો, ક્યારેક મજા આવશે. એમાંય છાશવાળું હોય એટલે બહુ જ મજા આવી જાય. આજે લાઈટ નથી, કપડાં જાતે ધોઈને સૂકવી દીધા, પણ તડકો સારો છે એટલે કપડાં સુકાઈ જશે. હવે કામાક્ષી પણ જાગી ગઈ છે. કેમેરો જોઈને એને વાત કરવાની તો બંધ કરી દીધી છે. કામાક્ષીની આગળની મહેંદી કાલે તમે જોઈ, ઈ ભલે બહુ સારી ન હોય, પણ આ પાછળની મહેંદી તો એકદમ જોરદાર કરી દીધી છે મેં. પછી કામાક્ષીને આંગણવાડીએ મોકલી દીધી અને મેં આ ઝારા પાડવાની લાકડી હાથમાં લઈ લીધી અને ખૂણે ખાચરે બધીમાંથી ઝારા પાડવાનું શરૂ કરી દીધું છે. અમુક ઝારા તો એવા હોય ને કે ઘડીકમાં ઉખડે જ નહીં. મારું તો ડોકું રહી ગયું. અને ઘણી વાર તો આમ ઊંચું જોઈને ઝારા પાડીએ ને તો આંખમાંય કચરો વયો જાય. એવું કોની કોની હારે થાય છે મને કમેન્ટ કરીને કહેજો. પછી હું આ લાકડી લઈને અગાસી ઉપર આવી ગઈ. અહીંયા તો પેક હોય ને એટલે બહુ જ ઝારા થઈ જાય. ચાલો તો હવે ફાઇનલી આ કામ પતી ગયું છે અને હવે મારી થોડીક એનર્જી પણ ખર્ચાઈ ગઈ છે. તો મેં થોડાક મખાના ખાધા, પછી થોડાક દાળિયા ખાધા, પછી રસોડામાં જઈને જોયું તો હેતવીએ રસોઈ માંડી દીધી છે અને મારે હવે પાછું વાળવાનું કામ ઉપાડવાનું છે. મને સવારે તો આવું કઈ યાદ જ ન આવ્યું, બાકી સવારમાં જ પેલા ઝારા પાડી લેત ને પછી વાળી નાખત. આ તો અત્યારમાં 2 વાર મારે વાળવાનું થઈ ગયું. અને નવી સાવેણી છે ત્યાંમાંથી ખૈરું તો જોઉં દુનિયાનું. ચાલો હવે ફાઇનલી ઘર ચોખ્ખું કરી નાખ્યું છે અને હેતવી બનાવતી હતી રોટલા. એને તો એના રોટલા જોઈને બહુ જ હસવું આવતું હતું, પણ પ્રયત્ન કરતા રહીએ તો આવડી જ જાય કોઈ પણ કામ હોય. ચાલો હવે જોરદારની ભૂખ લાગી ગઈ છે તો જમી લઈએ. અને તમને મારો આજનો મિની વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, જય શ્રી રામ.